દાહોદના સુમસામ હાઈવે પર આવેલી એક અવાવરૂ ઓરડી, જેમાં એવું કંઈક બન્યું કે પોલીસની ટીમો દોડતી થઈ ગઈ. જો કે પોલીસ તપાસમાં એવા તથ્યો અને હકીકતો સામે આવ્યા કે જેને બહાર લાવવા માટે ટીમોએ 36 કલાક સુધી સઘન તપાસ કરી અને જે નહોતું વિચાર્યું તે બહાર આવ્યું. તારીખ 6 જૂન 2025. સ્થળ જૂની સેલટેક્સની અવાવરૂ ઓરડી, ઇન્દોરથી દાહોદ તરફ આવતા હાઈવેની પાસે. સવારના લગભગ 11 વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરવામાં આવી કે અહીંની અવાવરૂ ઓરડીમાં એક મહિલા મૃત હાલતમાં છે. વાત સાંભળી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર ધસી આવ્યો તો જોયું ઓરડીમાં ખૂનથી લથપથ મહિલાની લાશ હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું ગળું ચીરાયેલી હાલતમાં હતું અને લોહી વધુ વહી ગયેલું જોવા મળ્યું. પોલીસે આસપાસ તપાસ કરી, પરંતુ ન તો કોઈ વ્યક્તિની અવરજવર હતી કે ન કોઈ સ્થળ પર સીસીટીવી કેમેરા, જેને લઈ મહિલાની હત્યાનું પગેરું શોધવું પોલીસ માટે પડકારજનક હતું. તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાઓ પહોંચાડી અજાણી વ્યક્તિ ફરાર થઈ ગઈ હોવાનું અનુમાન લગાવાયું અને મૃતક મહિલા કોણ છે તેની તપાસ હાથ ધરાઈ. આ તરફ પોલીસે પણ આરોપીને વહેલી તકે દબોચી લેવા શરૂ કરી કાર્યવાહી. એસઓજી એલસીબી દાહોદ જિલ્લાની પોલીસ અને 50 પોલીસ કર્મીઓની એક ટીમ બનાવવામાં આવી, જેમાં 10 અધિકારીઓનો સમાવેશ કરાયો, જ્યારે એ ડિવિઝન પણ તપાસમાં લાગી. 50 કિલોમીટરના દાયરામાં તપાસનો ધમધમાટ તેજ કરાયો તો પોલીસને પહેલી કડી મળી ઘટના સ્થળેથી, અને તે હતું મહિલાનું પર્સ. મહિલાના પર્સમાંથી એક વાહનનો નંબર લખેલ ચિઠ્ઠી મળી, જેના આધારે પોલીસ તપાસ કરી તો તેના માલિક ઝાલોદના ફૂલપુરાના નિવાસી સુરેશ પરમાર હોવાનું ખુલ્યું, જેને મૃતકનો ફોટો બતાવતા મૃતક વર્ષાબહેન ઉર્ફે લીલાબહેન સુરેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું અને તે પોતાના પરિવાર સાથે ઝાબુઆ રહેતી હોવાની હકીકત ખુલી. આ તરફ પોલીસની એક ટીમે 100 થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી કે વધુ એક મહત્વની કડી હાથ લાગી. પોલીસને મૃતક મહિલા એક અજાણ્યા વ્યક્તિ સાથે બાઇક પર જતા દેખાઈ. જો કે પોલીસને બાઇકનો નંબર અધૂરો જોવા મળ્યો, પરંતુ બાઇક કઈ કંપનીનું હતું તે સ્પષ્ટ હતું, જેના આધારે મોટરસાયકલના શોરૂમ પર જઈ માહિતી મેળવાઈ. સાથોસાથ દાહોદ જિલ્લા નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમમાં તપાસ કરાઈ તો બાઇક માલિકે ફોટામાં દેખાતા પ્રવીણ જવાનસિંહ પોમાણી નામના વ્યક્તિને વેચી દીધાનું જણાઈ આવ્યું, જેના આધારે પોલીસે પ્રવીણની તપાસ હાથ ધરી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે દરેક ટીમો કામે લાગી કે હાથ લાગ્યો પ્રવીણ પોમાણી, જેની આગવી ઢબે પૂછપરછ કરાઈ તો ખુલ્યો એક સનસનીખેજ રાઝ. 5મી તારીખના રોજ જે મહિલાની વણઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી, એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે 36 કલાકમાં ઉકેલી નાખ્યો છે. મામીનો હત્યારો ભાણેજ. જી હા, આખા બ્લાઇન્ડ કેસમાં 36 કલાકની તપાસના અંતે ભાણેજનો ચહેરો સામે આવ્યો કે જેણે સેલટેક્સની અવાવરૂ ઓરડીમાં ખેલ્યો હતો ખૂની ખેલ. પોતાની જ મામીને ઉતારી દીધી હતી મોતને ઘાટ, અને આ કબૂલાત કરી ખુદ પ્રવીણ પોમાણીએ પોલીસ સમક્ષ. આખરે એવું તો કયું કારણ હતું કે ભાણેજ એવા પ્રવીણે પોતાની જ મામીને મોતને ઘાટ ઉતારવી પડી? શું હતું બંનેની વચ્ચે? એવી તો કઈ વાત આવી ગઈ કે સંબંધો અડધી રાત્રે લોહીલુહાણ થઈ ગયા. આ છે પ્રવીણ જવાનસિંહ પોમાણી, કે જેને પોલીસે દબોચી લીધો ફક્ત 36 કલાકમાં. ન છુપી રહી શક્યો પોલીસની બાજ નજર અને દાહોદના નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમથી, અને વારદાત પહેલાની તેની દરેક પળ પોલીસ સમક્ષ છતી થઈ ગઈ. એટલું જ નહીં, પોલીસને જે સ્થળે લીલાની લાશ મળી તેની નજીકથી ઝાડી ઝાંખરામાંથી હત્યામાં વપરાયેલ તીક્ષ્ણ ચપ્પુ પણ મળી આવ્યું. ત્યારે પોતાની જ મામીની કરપીણ હત્યા કેમ કરી તે સવાલનો જવાબ પોલીસ સમક્ષ જ્યારે બહાર આવ્યો ત્યારે તે મામલો પ્રેમ, બેવફાઈ અને દગાબાજીનો હોવાનું બહાર આવ્યું. મામી સાથે ભાણેજને 5 વર્ષથી પ્રેમ સંબંધ.
પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ ભિક્ષાવૃત્તિ કરી જીવન પસાર કરનારા લીલા ઉર્ફે વર્ષાબહેનના સંબંધ પતિ હોવા છતાં ભાણેજ સાથે બંધાયા. છેલ્લા 5 વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને તેમના આ સંબંધની જાણ ફક્ત તે બંને પૂરતી હતી. પરંતુ ભાણેજ એવા પ્રવીણના મનમાં છળકપટ ત્યારે શરૂ થયું જ્યારે તેનું મન તેની મામીથી ભરાઈ ગયું અને તેની મીઠી નજર પડી મામીની દીકરી પર. છેલ્લા 5 માસથી મામીની દીકરી સાથે પ્રવીણ કરવા લાગ્યો પ્રેમભરી વાતો, જે મામી વર્ષાને પસંદ ન પડ્યું. પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી. ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે, અન્યથા આનું પરિણામ સારું નહીં આવે. જેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું. મામીએ ભાણેજને આપી ધમકી, મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કર. મામી વર્ષાએ પોતાની દીકરીને છોડી દેવા માટે ભાણેજ પ્રવીણને ધમકી આપી અને જો તેમ નહીં કરે તો પોતાના વચ્ચેની વાત તમામને જણાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની ધમકી આપી. પ્રવીણના મનમાં જાગી દહેશત. મામી વર્ષા મરાવી નાખશે તે વાત માત્રથી પ્રવીણે બનાવ્યો પ્લાન અને તેને અંજામ આપવા માટે 4 જૂનના રોજ બંને ભિક્ષાવૃત્તિ કરી પરત જતી વખતે વર્ષાએ પ્રવીણને કહ્યું હતું કે 5 જૂને સવારે તું જાબુઆ કલ્યાણપુર ચોકડી આવી જજે, આપણે ફરવા સાથે જઈશું. બસ આ જ વાતથી પ્રવીણને મળ્યો મોકો. લીલાબેનને જાબવાથી 2-3 દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાયકલમાં અને 5મી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરુ રૂમમાં લઈ ગયેલો હતો. તારીખ 5 જૂન 2025. પ્રવીણ સવારે 6 વાગે ઉઠી તેના ઘરેથી બાઇક લઈ જાબુઆ જવા નીકળ્યો અને 7:30 વાગ્યાની આસપાસ જાબુઆ કલ્યાણપુરા ચોકડી પરથી તેની મામી લીલા ઉર્ફે વર્ષાને બેસાડી પિટોલ ગયો. જ્યાં બજારમાંથી પ્રવીણે એક ચપ્પુ ખરીદ્યું અને પોતાની પાસે છુપાવી રાખ્યું. જે બાદ તેઓ દાહોદની આસપાસના ગામડાઓમાં અનાજ માંગવા ફર્યા અને રાહ જોતો રહ્યો સમયની, તકની, અને તે મળી મધરાત્રે. રાત્રિના 3 વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું. એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી. હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાડી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો. આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે. મધરાત્રે 3 વાગ્યાની આસપાસ આ વાવરુ ઓરડીમાં સૂઈ રહેલી લીલા ઉર્ફે વર્ષાને જગાડી તીક્ષ્ણ હથિયારથી બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી અને પ્રવીણે લીલા પાસે રહેલ તેના પાકીટમાંથી રૂપિયા લઈ છુમંતર થઈ ગયો હતો. પરંતુ પોલીસની કુનેહપૂર્વકની કામગીરીમાં 36 કલાકની અંદર હત્યાનો બ્લાઇન્ડ કેસ ઉકેલાઈ ગયો અને મામીની હત્યાના આરોપસર ભાણેજ પ્રવીણ પકડાઈ ગયો. મામી સાથે પ્રેમ સંબંધ રાખનારા પ્રવીણનું મન ભરાઈ ગયું અને તે વર્ષાની દીકરી પર દાનત બગાડવાના ચક્કરમાં ખૂની ખેલના ભંવરમાં સપડાઈ ગયો. જોકે હવે તે ખાઈ રહ્યો છે જેલની હવા. દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી.